હવે આ ભગવદીય પરિશિક્ષણ જે છે એનું સુંદર સંકલન શ્રી હરિરાયજી જે કર્યું છે એ આપણે હવે લેશું. પહેલો શ્લોક એમાં લઈ લઈએ આજે, એટલે પછી વિવેચન કાલે કરશું. નિજાચાર્ય પદાંબોજે સ્થાપ્યતામ સતતમ મનઃ તત એવ તદીયાનામ સકલમ સિદ્ધિમેષ્યતિ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સતત સ્થાપવું, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સતત મનને સ્થાપવું, આ રીતે કરવાથી તો બધી સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જ બધી સિદ્ધિ છે. એટલે આખી જીવનનું નિચોડ શ્રી હરિરાયજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવું. એ મન કેવી રીતે સ્થાપવું વગેરે આપણે આગળ વિચાર કરશું કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કેમ મન સ્થાપવું. અને એ રીતે જો ભક્ત રહે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન રાખીને રહે તો સકલમ સિદ્ધિ મેષ્યતિ, બધી સિદ્ધિ મળી જવાની છે. ભક્તિ માર્ગની સકલ સિદ્ધિ એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ નિષ્ઠા રાખવાથી, સતત એનું સ્મરણ કરવાથી, મનને એમાં સ્થાપવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેમ સ્થાપવું એવા એ વિષય છે, આપણે આગળ વિચાર કરશું. પણ સકલ સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવાથી થાય છે. સુરદાસજીને કીધું કે બધું આ નિચોડ શું છે આખા જીવનનો, સુરદાસજી કહે છે કે દ્રઢઈને ચરણને કેરો ભરોસો, દ્રઢઈને ચરણને કેરો. પરમાનંદદાસજી પણ સાગર છે. પરમાનંદદાસજીને પણ અંતે બધાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગનું આ જહાજ છે, છેલ્લે રહસ્ય કયો? ત્યારે એમ કહ્યું કે પ્રાત સમય ઉઠ કરીએ લક્ષ્મણ સુત ગાન, પ્રકટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. તો એમણે પણ એ જ કહ્યું કે આખા જીવનમાં શ્રી મહાપ્રભુજીને જાણી લો. સવારે ઉઠતા જ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરો, બસ ઉઠીએ અને મહાપ્રભુજીનું ધ્યાન કરો. તમારું જીવન આખું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર શ્રી મહાપ્રભુજીમય તમારો દિવસ વીતે. તો બસ આ જ રહસ્ય છે ભક્તિ માર્ગનું. ભગવદીઓની શિક્ષા તો આપી રહ્યા છે, પરમાનંદાસજી પણ આપી, સુરદાસજી આપી કે દ્રઢઈને ચરણને કેરો ભરોસો. બધું જે કાંઈ છે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના પ્રતાપથી જ છે. તો સૌથી તદીઓનું પહેલું કાર્ય તો એ જ છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપિત કરે. એ આપણે આગળ વિચાર કરશું. પહેલા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદમાં સતત મનને સ્થાપન કરવું, અને એમ કરવાથી તદીઓની સકલ સિદ્ધિ એ પ્રાપ્ત થાય છે. ભક્તિ માર્ગની સિદ્ધિઓ જે આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ આદિ જે કાંઈ પણ છે, વિરહ, તાપ, ક્લેશ, તાપાત્મક ભક્તિ આદિ જે કાંઈ છે એ બધું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવાથી ભક્તિ માર્ગીય જે કાંઈ ઉત્કર્ષ છે, ભક્તિ માર્ગમાં જે કાંઈ વૃદ્ધિ છે, જે સર્વાત્મ ભાવ છે, એ બધું જ શ્રી આચાર્યજીના ચરણારવિંદનો મન સ્થાપન કરવાથી પ્રાપ્ત થાય છે. કે જે શ્રી આચાર્ય ચરણને જાણી લે. કૃષ્ણદાસજી પણ એ કહ્યું, પરમાનંદદાસજી પણ કહી રહ્યા છે, સુરદાસજી પણ કહી રહ્યા છે,